આવ્યા હાઉજો આવ્યા, વાહ વાહ. એમાં આવડા છોકરા બે ત્રણ. બાપાએ બળી બનાવેલી બાઈ. સાહેબ આ તો ગામડા હવે વિખાઈ ગયા. બાકી 4-5 ભાઈઓનો પરિવાર હોય ગામડામાં અને આખું ઘર વાળ, પછી ભલે 100 વીઘાનો ખાતેદાર હોય કે 50 વીઘાનો ખાતેદાર હોય, આખું ઘર વાળીએ હોય. 4-5 છોકરા ફળિયામાં રમતા અને ગઢા બા બેઠા હોય બા, અને ઓલા છોકરાઓ બધા ધૂળમાં રમતા હોય. તાહળી કટ વાળ કપાવામાં ભાઈ કડ્યું રહી જતી હોય ત્યાં. એ આપણો માથું આયન ગોઠણ માથે રખાવે. એ આમ ગોઠણ માથે માથું રાખીને પછી હજી આમ કરીને પછી એને બીડીની તલપ લાગી. બીડી હળગાવે ક્યાં સુધી માથું ઊંચું ન કરવા દે. ઘડીક કાંઈ છે. અને આમાં જે ગામડામાં જીવન જીવાતી બધાને ખબર છે. હું બિલકુલ આમાં નવું નથી કેતો. 4-5 છોકરા ધૂળીવાળા મોઢા થઈ ગયા હોય. માં પોતાના જોવે બધા છોકરાના નાખોરા પ્રત્યે, એટલે માં પોતાનો હાડલો લે. અહીં આવી તો તું અહીંયા આય, તું અહીંયા આવી તો. એક હાડલાના છેડે 4 નાખોરા. એમાં બિલકુલ ગોબરાડ નથી, યાદ રાખજો. તમને કદાચ એને હુગ છડશે, પણ ઈ માનો પ્રેમ સાહેબ, ઈ પછી કદાચ આમ બજર હુંકતી હોય માં, શેડો ઈનો બાળકો ભૂખ્યા થાય. માટીની કાથરોટ મીઠું ગાળે, લોટને ચાળે, પછી પીંડો તૈયાર કરી અને શેકી અને બાળકોને બેઠી બેઠી જમાડતી. તેથી બર્ગર કે પીઝા નહોતું, અને તેથી હાડલાના શેડે હાથ લૂં. હવે આમાં એટલા વર્ષના મારી હારતના છે સાહેબ. અહીંયા હાથ મૂકીને તમે ખાલી કયો ફિલિંગ કરો કે ઈ રોટલાનો હવાદ જે દી હતો ઈ આજ છે. હું બિલકુલ પાછો તમારી ટીકા પણ નથી કરતો, પણ ઈ રોટલામાં ચિંતા નહોતી, ચિંતન હતું. ભગવાન નારાયણનું ભજન કરતા કરતા એ રસોઈ બનાવતા. અત્યારે તમને ચિંતા ઈ છે કે બાળક ભણવા નથી જતું, બાળક મોડું જાગે છે, એનું હોમવર્ક નથી થયું, એના પપ્પા ટાઈમે જમવા નથી આવતા. હવે ઈ ક્રોધમાં તમે જે રોટલી બનાવો છો અને ઈ જે ઉભા ગળે એમ ખાઈ છે, લાગે છે કે મગજની સ્થિરતા રહે. આપણા વડવાઓ, આપણા શાસ્ત્રો ખોટા નહોતા કે જેવું અન્ન એવું મન, જેવું અન્ન પેટમાં જાય છે એવો વિચાર પ્રગટ થાય. એટલે કીધું બચપનમાં પ્રેમ કરે અને યુવાનીમાં પ્રેમને ગોતવો પડે. અમુક વર્ષ થાય પછી નથી કેતા ભાઈ હવે દીકરો જુવાન થયો છે, તમે જરીક ધ્યાન રાખ. એક જણાની જીભ થોતરાતી હતી બિચારા. એક ચોખવટ કરું, તોતળી જીભ હશે ને, તોતળી બધા સ્વીકારશે, તોછડી જીભ કોઈ સ્વીકારશે નહીં. યાદ રાખજો, જીભમાં તોછડા પણ ન હોવું જોઈએ. તમને ગમે ત્યાં ઘા વાગે સાહેબ, ઈ ટાંકા લ્યો એટલે રૂજાય. જીભમાં ઘા વાગે તો વગર ટાકે રૂજાય, પણ જીભનો જેને ઘા વાગે એ આખી જિંદગી રૂજાય નહીં. એટલે બોલ્યા પેલા વિચારવું, હું શું બોલું છું, હું કોની સામે બોલું છું, કઈ રીતે બોલું છું. તોતળી જીભ. ગમે ત્યાં સંબંધ જોવા જાય ને ઓલી દીકરી પાણી લઈને આવે, પૂછે કેમ છો બેન, ઓલી દુખના લે ખમા માર વીરા એમ કરી. પછી એના કાકાનો મગજ ગયો, કારણ કે મગજ કાકાનો જ જાય ને. ઈ કે ન બોલતો હતો, ઈ કે તું તામ ન બોલું તાતા, તું તામ. અલે તાતા ઢોલ બીજે વાગે ને હયું તલાક ઉતલાક. એ તો તાતા જેની હાલતલી ઓલાના તોમાતા ધોયા હોય ને એને તબલ હોય તાતા. આમ કરીને બળાપો કાઢતો હતો. એ તો તાતા પાદલમાં જાર નીકળે લે, લો એકલો લો કોલે તો તાતા. એના કાકાએ કીધું કે 2 દિવસ ન બોલતો, 3જે દિવસે તારું સગપણ અને 5મે દિવસે તારી જાનનું પ્રયાણ કરાવી દઉં. ન બોલું તાતા, આખી જિંદગી ન બોલું. લઈ ગયા 3જે દી બાજુના ગામમાં. સારું ઘર, દીકરી પાણી લઈને આવી, ચા લઈને આવી, બધાને રકાબી, તળપદી ભાષામાં કહી તો અડાળી.
જો ટૂંકા નામમાં વાંધો આવે. મારા એક મિત્ર છે ઓપી કરી સાહેબ, તે વળી મેં એક દી રોંઢે ફોન કર્યો. મેં કીધું સાહેબ ઓપી, મને કે ઓ નાવા ગયો પી બોલું બોલ ભાઈ. મને કે વાંધો નાય છે પોપટ કાકા બોલું. અરે મેં કીધું કરી પોપટ કાકા તમે ભારે કરી. ટૂંકું નહીં. એક જણા આમ ચોમાસામાં છત્રી લઈને નીકળો, છત્રી પર લખેલું છત્રી. એટલે મેં કીધું ભાઈ છત્રી પર છત્રી લખવાનું જ ન હોય, બિલકુલ નહીં. બધાને ખબર પડે કે તમે છત્રી લઈને. મને કે મારું નામ છે છગન ત્રિવેદી. ટૂંકું બહુ અઘરું નથી. પમદી હું ને બાપુ પ્રહલાદગઢ હતા, ટેમ્પાનું એક્સિડન્ટ થયેલું છકડાનું. એક જણાનો કાન બિચારા પડી ગયો. બધા બહુ ગોત્યો કાન, પછી એક જણા જીડ્યો કાન કે આ તારો કાન. ઓલો કે આ મારો નથી કે પણ તું રોજ હોઉં કામ, કાન બીજાનો છે નહીં, બીજા કોઈનો ખડ્યો નથી, આ તારો જ હોય. કે મારા કાન માથે 4 ભાઈ હતી તમે હવે લે જાણે કેમી હળંગ રહેવાની હોય એમનું. નો લીધો, સ્વીકાર્યો નહીં કે આ કાન મારો નહીં. અને એ દીકરી ચાલે ને, ટૂંકમાં મૂળ વાત ઉપર આવી, એ ચાલે ને આવી. બધાની પ્લેટમાં ચા નાખી, બધાએ કરીને પીધી. પણ ઓલો બેઠો બેઠો આમ કરે. એટલે એના કાકાએ કીધું કાં? 7-8 વાર કીધું. પછી એના કાકાએ કીધું ભાઈ બોલ. અને 1 કલાકથી આમાં ડૂમો બાંધેલો બાપ બોલ્યો તાતા તીદી છે તીદી. ઓલી દીકરી આમ કેટલી લઈને બાજુમાં કે તીદી નથી મતોલી. તે જો મતોલી. કન્યાની માં બોલી તીદી નથી મતોલી નથી, ધીવરા તાની ભૂની પતિતી તે પતિતી. ત્યાં તો ઓલો બીડી કે આપણને જોતું તું એવું જલી ગયું છે. બચપનમાં પ્રેમ કરે તો મૂળ મુદ્દા ઉપર ચર્ચા કરતો હતો. બાળકો આમ જોઈ ગયા ને બાપા બળી બેઠા બેઠા ખાતા. એમાં ઓલા છોકરાને એમ થયું કે દાદા કઈક ખાય છે અને આપણને આપતા નથી. હવે બાળપણ તો બાળપણ છે ને સાહેબ. એટલે નજીક આવ્યા અને છોકરાઓ પૂછ્યું દાદા શું ખાવ છો? હવે દાદાને એમ થયું મારે આને કઈ રીતે સમજાવવું કે આ ભેંસ વીયાય પછી એનું ખીરું હોય, એની બળી. આમ ઇંગ્લિશ મીડિયમ વાળા ખીરાને બળીને કઈ લેવા દેવા નહીં. પછી દાદાએ જોયું તો બાળકોના હાથમાં કઈ કીધું. એટલે એક છોકરાને પૂછ્યું બેટા તારા હાથમાં શું છે? ની છોકરાએ કીધું કે મારા હાથમાં કેડબરી છે. તો એ દાદાએ કીધું બેટા એ કેડબરી છે ને તો આ ભેંસબરી છે, એની બા મોટી બા. આનું નામ ગઢપણ સાહેબ. બચપનમાં પ્રેમ કરે, યુવાનીમાં પ્રેમને ગોતવો પડે, વૃદ્ધાવસ્થા આવે ત્યારે પ્રેમની ચાહના વધે. આપણે ત્યાં ગીતો ગવાના. જાણ્યું જોબન રહે નહીં સો કાળ, ગઢપણ કોણે જાણ્યું જોવન રહે નહીં સો કાળ, ગઢપણ કોણે. બચપનમાં પ્રેમ કરે, યુવાનીમાં પ્રેમને ગોતવો પડે ને ગઢપણ આવે ત્યારે. કારણ કે સંચાલનનો દોર હું સંભાળું છું, હું તમને વચ્ચે 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 આનંદ કરાવવાનો પ્રયાસ. કારણ કે 3 કલાકાર મિત્રો અને બધાને ન્યાયથી બધાનો રાઉન્ડ આવે, બધા 2-3 ભજન ગાય. લોકગીત જો હાવ ભજન સંભળાવીને આપણે બાપુ તમારી ભેગા અમારે કઈ આવવું નથી. સંતો બેઠા ને ચોખવટ કરું. કારણ કે આ તૈણે બેઠા ને એ હાડમાં સમાયેલા છે સાહેબ. તૈણે હાડમાં સમાયેલા છે. અને ખાલી હું હાડમાં રાખું એટલી વાત નથી, એ લોકો પાસે એના હૃદયમાં અમને રાખે છે. એટલે અમને એનો આનંદ છે સાહેબ. એની સ્મૃતિ થાય જયારે પણ દર્શન કરવા જાય, જયારે પણ પર્યટનમાં ક્યાંક ફરતા હોય તો આ નામ અમુક છે ને એ આપણે બહુ આમ નજીકથી આમ તરવરતા હોય એવા ઉફાળા નામ. એક બાપુ આમ હિન્દી બોલતા હતા ને એક મારી જેવો ગયો કે ક્યું રોતે હે બેटे? બાપુ રો નહીં પણ ક્યા હૈ બતા તો સહી. બાપુ ऐसा कोई मंत्र दो कुमारी वो मारा कया करे. અને બાપુની પ્રકૃતિ ફરી ऐसा कोई मंत्र होता है और मंत्र होता तो मैं इधर बैठता. पंचमती अवाज बापू नो निकलो पंचमती. પણ આ તો બહુ દયાળુ, બહુ દયાળુ. પોતાના બાળકો ઘડી રાખનારા ના વજનાનંદી પુરુષો છે સાહેબ.
હતું જ્યારે મોઢું બોખું અને દીધું માનું ધાવણ ચોખ્ખું, પછી જુવાનીમાં દીધું દાંતને ચાવવા જવાનું. ભગવાનની કૃપા થાય તો આવું રૂડું. જો પૈસા બધા આગળ છે, યાદ રાખજો. પૈસો બુદ્ધિથી કમાવી શકીએ સાહેબ, બુદ્ધિ હોય તો પૈસા કમાવી શકીએ, પણ વાપરવા માટે સંસ્કાર જોઈએ. એ પહેલી ફરજ છે. કેમ વાપરવો, ક્યાં વાપરવો, કઈ રીતે વાપરવો, આના સંસ્કાર હોય. અને એ સંસ્કાર હું બિલકુલ પાછો હું લલિતભાઈ અને અમારા જે મિત્રો આખો હસુભાઈ અને આ ધર્મેશભાઈ જેટલા અમદાવાદ વાળા જેટલા મિત્રો બેઠા છે, હું આમ તો જો કે અને એક ચોખવટી કરું, અહીં કોઈ કલાકારનો લિબાસ પહેરીને આમાં મારી સાથે આવ્યા, એ પણ કોઈ કલાકારનો લિબાસ પહેરી નથી આવ્યા. આ તો એક માનવતાના મૂલ્યાંકન છે સાહેબ. આનાથી ઉતરી જાય એટલે બધા એક ગાડલાના પેસેન્જર નહીં, એક ગાડલાના હવ નહીં હારે. કારણ કે કલાકાર કોઈ દી વહેલો ન આવે. અમે તો 7 વાગે ગામડામાં જઈએ જ. સગવડતા ગરદણી કરે કે આ 2 હું ખવડાવું. અને અમે આમ તો લગભગ 8-11 થી અને 12 સુધી. મને કે બહુ પ્રોગ્રામ, એટલા બધા પ્રોગ્રામ. ગામનો પૈસો થોડુંક ગામમાં રહે, એ પણ સાચી વાત. અમારા ડોક્ટર હાથી કાલ હતા. અમારે કમલેશ ને જોઈને બધા રાજી બહુ થયા. ગઈ ને ઓલી 30 તારીખ એને હોંગકોંગ લઈ ગયો હતો. પ્લેન ની સીટમાં તો હસુ ભાઈ માનમાં ની કાયા ગોઠવાણી. તો બેલ્ટ નો થયો, બેલ્ટ એટલો ટૂંકો પડ્યો. એરોસ્ટે મેં કીધું એક્સક્યુઝ મી, મેં બહુ મેં કીધું નો સીટ બેલ્ટ, ઓકે નો પ્રોબ્લેમ એમ કરીને એક્સ્ટ્રા બેલ્ટ બીજો કાઢ્યો. તો એ એટલો ટૂંકો પડ્યો, એટલો. અને એ ફિટ નો થયો એટલે જાતી ગઈ ને કહેતી હો નો પ્રોબ્લેમ, રમો ખામાં મામા. એ કે આન રમવા જો, આન કઈ બીજું વાંધો નહીં આવે કે. આમ તો આ સીટ માંથી નીકળવાનો છે નહીં, એટલે કે એને એમને રમવા દો. પણ સત્યવક્તા સુચારણા, સાત્વિક માણસ. અને જો આ મારી સાથે જેટલી ટીમ છે ને બધી ગ્રેજ્યુએટ. બાપુ સ્કૂલ ચલાવે, બિપિનભાઈ કોલેજ સુધી, આ બધા કોલેજ, કોઈ ડિપ્લોમા, બધા અભ્યાસ. હું 3 ચોપડીનો કલાકાર છું. અને એ અમારા જસુભાઈ ભણાવતા ને અમે ભણ્યા છીએ આમ કરતા કરતા. એક સાહેબે હમણાં કીધું કે બાળકો 2013 માં આખી ધરતી રસાતાળ થશે, ચારે બાજુ પાણી, કઈ કોઈ વસ્તુ રહેશે નહીં. તો એક કઠોણિયા ઉભો થયો કે સાહેબ તેથી ભણવા આવવાનું કે નહીં. ઈ કયો પેલા અઘરાસ ભાઈ, વિદ્યાર્થી કાળ હતો આપણો, પણ મજા બહુ આવતી. છેલ્લી એક વાત કરી અને બેન અલ્પાને મારે વિનંતી કરવી છે, કારણ કે સમય, શબ્દ અને સુર. જો આવી ટેકનોલોજી એક તો આપણે ત્યાં હતી નહીં. છેલ્લી વાત કરી, આવી ટેકનોલોજી નહોતી. બાપુ ભજન કરતા, બિપિનભાઈ ભજન કરતા. ખબર છે કે આ લોકોની